હેલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે હિસાબોની ભૂલો વિશે વાત કરશું. ઘણીવાર નામું લખતી વખતે કારકુન દ્વારા લખતી વખતે ભૂલ થઈ ગઈ હોય, ઘણીવાર કારકુનની અજાણતા ભૂલ થઈ ગઈ હોય, ઘણીવાર એને કોઈ સિદ્ધાંત ન ખબર હોય નામા પદ્ધતિનો, તો એના કારણે ભૂલ થતી હોય છે. તો હિસાબી ભૂલોને કેવી રીતે પકડી પાડવી તેમજ હિસાબી ભૂલોના કયા કયા પ્રકાર હોય છે એના વિશે આજના વિડિયો લેક્ચરમાં વાત કરશું. આમ જોઈએ તો હિસાબી ભૂલોને અલગ અલગ રીતે જોવામાં આવે છે, જેમ કે અલગ અલગ રીતે વિભાજિત કરવામાં આવે છે. હિસાબી ભૂલ, પછી જેને કારકુની ભૂલ પણ કહેવાય છે, ટેકનિકલ ભૂલ, સિદ્ધાંતની ભૂલ, વિસરચૂક ભૂલ, શરતચૂક ભૂલ, ભરપાઈ ચૂક ભૂલ વગેરે જેવા પ્રકારો પાડવામાં આવે છે. હવે ઘણા બધાને એમાં દરેકમાં થોડો થોડો ફરક હોવાના કારણે ખ્યાલ નથી આવતો કે કઈ ભૂલનો કેવા વ્યવહાર દ્વારા આને ઓળખી શકાય. તો આપણે આજના વિડિયો લેક્ચરમાં વિસરચૂક ભૂલ વિશે વાત કરશું. એરર ઓફ ઓમિશન જેને કહેવામાં આવે છે. ઘણી બધી ભૂલો એ પ્રકારની હોય છે કે જેના કારણે કાચું સરવૈયું મળી જતું હોય છે, એટલે કે ઉધાર અને જમા બંને અસર થઈ ગઈ હોય, પણ ખોટી રકમથી 500 તો 500 ખોટી રકમથી જ નોંધ થઈ હોય, લખવાના હોય 5000 અને ઉધાર અને જમા બંને 500 લખાઈ ગયા હોય, તો સરખી રકમની ભૂલ થઈ હોવાના કારણે કાચું સરવૈયું મળી રહેતું હોય છે. આવા સંજોગોમાં આપણે ભૂલો શોધી શકવી મુશ્કેલ બને છે. જ્યારે અમુક ભૂલ એવી હોય છે કે એક અસર થઈ છે, બીજી અસર થઈ નથી, એટલે કે કાં તો ઉધાર અથવા તો કાં તો જમા અસર જ થઈ છે, તો એવા સંજોગોમાં કાચું સરવૈયું મળતું નથી. અને કાચું સરવૈયું ન મળે ત્યારે આપણે ભૂલો સરળતાથી શોધી શકીએ છીએ. આજે આપણે વાત કરશું વિસરચૂક ભૂલ. એ વિસરાઈ ગયું, આપણે કહીએ ને સરળતાથી સમજીએ તો વિસરાઈ ગયું, એટલે કે લખવાનું જ ભૂલાઈ ગયું. ઘણી આવી ભૂલો બે પ્રકારની હોય છે. કોઈ વ્યવહાર સમૂળગો જ લખવાનો રહી જાય અને કાં તો કોઈ વ્યવહાર અધૂરો લખાય ત્યારે. કોઈ વ્યવહાર સમૂળગો જ લખવાનો રહી જાય એટલે કે દાખલા તરીકે આપણે જોઈએ તો પિનાક પટેલ પાસેથી 5000નો માલ શાક પર ખરીદ્યો, જેનું નામું ચોપડે લખવાનું રહી ગયું. તો અહીંયા આપણે ખરીદ્યો છે માલ, તો આપણે નોંધ કરવી જોઈએ, પણ લખવાનું જ રહી ગયું, એટલે ઉધાર અને જમા બંને અસર થઈ નથી. એના કારણે કાચું સરવૈયું મળી રહે છે. એટલે આવી ભૂલ કાચા સરવૈયાને અસર કરતી નથી. પણ આવી ભૂલ શોધવી મુશ્કેલ બને છે. જ્યારે કોઈ વ્યવહાર અધૂરો લખાયો હોય તો એવા સંજોગોમાં કાચું સરવૈયું મળતું નથી અને એ શોધી પાડવી સહેલી છે થોડી. દાખલા તરીકે વ્યાજના 1000 ચૂકવ્યા, જેની નોંધ રોકડ મેળમાં કરી છે, પરંતુ વ્યાજ ખાતું ઉધારવાનું રહી ગયું છે. આપણે ખ્યાલ છે કે વ્યાજના 1000 રૂપિયા ચૂકવીએ તો આપણે નોંધ કરી વ્યાજ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. અહીંયા રોકડ મેળમાં નોંધ થઈ ગઈ છે, પણ વ્યાજ ખાતે ઉધારવાનું રહી ગયું, એટલે રોકડની જમા અસર થશે 1000 રૂપિયા, જ્યારે ઉધાર અસર 1000 રૂપિયાની બાકી રહી. એટલે કાચું સરવૈયું 1000 રૂપિયાથી મળશે નહીં, જેથી આપણે કાચું સરવૈયું મેચ નહીં થાય, એટલે આપણે ખબર પડશે કે કંઈક ભૂલ છે. અને કાચું સરવૈયું ન મળે ત્યારે આપણે ભૂલો શોધી કાઢવી સરળ બનતી હોય છે. આ વિડિયો લેક્ચરમાં આપણે વાત કરી વિસરચૂક ભૂલ કોને કહેવાય. સરળતાથી યાદ રાખી શકાય એવું છે કે વિસરાઈ ગયું, ભૂલાઈ ગયું છે, કાં તો આખો વ્યવહાર કાં તો વ્યવહારની એક અસર નોંધવાની રહી ગઈ છે. શરતચૂક ભૂલ કોને કહેવાય, ભરપાઈ ચૂક ભૂલ કોને કહેવાય વગેરે જેવા નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું. તમે ચેનલ સાથે જોડાયેલા રહેશો અને નેક્સ્ટ વિડિયો લેક્ચર માટે 5 ભૂલોના પ્રકારની ચર્ચા આપણે અલગ અલગ વિડિયો લેક્ચરમાં કરશું. થેન્ક યુ સો મચ.